વસંત ઋતુનો અનેરો નજારો કેશોદ વિસ્તારમાં જોવા મળતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ અનુભવાયું હતું. વસંત આપણા તન મનને તાજગી આપનારી ઋતુ છે. તેમાં હાડ ગાળી નાખનારી ઠંડી કે પરસેવે રેબઝેબ કરી નાખનારી ગરમી હોતી નથી. આકાશ વાદળા વિનાનું અને સ્વચ્છ હોય છે. વાતાવરણ ખુશનુમા હોય છે. વસંત ઋતુના આહલાદક વાતાવરણથી અસરથી મનુષ્યો અને પશુ પંખીઓ પ્રફુલ્લિત બની જાય છે. ઠંડીમાં લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ઈચ્છા થાય છે, જ્યારે વસંતમાં પ્રકૃતિનું સૌંદર્ય માણવા લોકો બહાર ઉમટી પડે છે. શહેરમાં લોકો બગીચાઓમાં ફરવા જાય છે, પણ વસંતની ખરી મજા તો વનમાં જ માણી શકાય. વનમાં ઠેર ઠેર લહેરાતા મહુડો, શીમળો અને કેસોડાના ફૂલ આપણું મન હરી લે છે. વૃક્ષની ઘટામાં સંતાયેલી કોયલનો ટહુકાર સંભળાય છે. આથી જાણે વૃક્ષ ટહુકતું હોય એવું લાગે છે. વસંત ઋતુમાં વસંત પંચમી, હોળી અને ધૂળેટી જેવા તહેવારો આવે છે. લોકો ગુલાલ ઉડાડીને તેમજ ઢોલના તાલે નાચીને આ રંગોના પર્વને ઉજવે છે. આ ઋતુમાં ઘઉં અને જુવારનો પાક ખાવાની મજા આવે છે. વસંતના આવા વૈભવને લીધે જ તેને ઋતુરાજ વસંતનું બિરુદ અપાયું છે. વસંત ઋતુના સૌંદર્યના કવિઓએ ખૂબ જ ગુણગાન ગાયા છે.